નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત સૂર્ય પ્રકોપની. ગુજરાત પર હજુ 3 દિવસ આકાશીય આક્રમણ યથાવત રહેશે. હજુ 3 દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અમદાવાદ વાસીઓ હજુ 3 દિવસ ખૂબ ધ્યાન રાખજો. અમદાવાદ ગાંધીનગરમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ. અમદાવાદ ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીએ પહોંચી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 45.9 ડિગ્રી તો ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના 20 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. આજે 2 જિલ્લામાં રેડ, 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડામાં હીટવેવ ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 26મીએ 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ રહેશે. 26મી બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. બાળકો, વૃદ્ધો, બીમારને ખૂબ ધ્યાન રાખવાની અપીલ કરાઈ રહી છે. હીટવેવની આગાહી અને ગરમીથી સાવધાન રહેવા માટે સ્થાનિકોને જરૂર. ज़्यादा जगह पे ऑरेंज अलर्ट दिया गया है और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए वेदर फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 4 तक। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 4 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 45.9 और गांधीनगर का 45.7 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था। ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર. આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાહતના સમાચાર આપ્યા છે. 2 દિવસ બાદ ગુજરાતમાં મળી શકે છે આંશિક રાહત. આજે અને આવતીકાલે ગુજરાતમાં તાપમાન ઊંચું રહી શકે. 2 દિવસ ગુજરાતમાં માત્ર 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે. 2 અઠવાડિયાની સરખામણી 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે. 26 મેથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. 26 થી 30 મે સુધી 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા 2 દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે. છતાં પણ હજી 24 અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે. 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતા 1 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે. અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે. 26 તારીખથી લઈને 30 મે 2024 નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. 26મી મે થી ગુજરાતવાસીઓને મળી શકે છે મોટી રાહત. અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર. 26મી થી ગુજરાતના તાપમાનમાં મોટી રાહત મળી શકે. 26મી થી ગુજરાતના તાપમાનમાં 4 થી 5 ડિગ્રી તાપમાન ઘટી શકે. તમામ વિસ્તારમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. છવ્વીસ તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે. 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય. આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય. અને ખાસ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે તાપમાન હતું, જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો છે એ આપણે 26 મે 2024 થી જોવા મળે તેવી શક્યતાઓ છે. ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ આ સમાચાર આપ્યા છે. ચોમાસા પર ચક્રવાતની નકારાત્મક અસર નહીં પડે.
અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા 2 દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે. આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે. એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે. જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી. એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક. ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. તેમના મતે ચોમાસું આગળ વધી રહ્યું છે અને મેના અંત જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. દરિયામાં પવનો બદલાશે અને મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 30મી લગભગ જૂન બાદ પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે. તારીખ 7 થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે. 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ આંધી વંટોળનું પણ વધારે છે. જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલનું અનુમાન. જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે, સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે. આંધી વંટોળ સાથે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વરસાદના ભાગો, સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે પરંતુ ગસ્ટ વિન્ડ ગસ્ટ આંચકાના પવન વધુ રહેશે. અંબાજી નજીક રાજસ્થાનનું આબુ રોડ અગનભઠ્ઠીમાં શેકાયું છે. આબુ રોડમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે જાહેર માર્ગો પર ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા કરાયેલા આયોજનની લોકોએ સરાહના કરી. શહેરમાં પાણીના છંટકાવથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી. સમાચાર અમદાવાદના નરોડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો છે. 7 સોસાયટીના સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો આરોપ સ્થાનિકોએ મૂક્યો છે. જીઈબીની ઓફિસ બહાર ગઈકાલથી સ્થાનિકો ધરણા કરી રહ્યા છે. 7 સોસાયટીના રહીશો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સ્માર્ટ મીટરની રામાયણ જે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. વડોદરામાં પણ આ જ પ્રકારે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો અને હવે અમદાવાદના નરોડા વિસ્તારમાં 7 સોસાયટીના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે. બિલ વધુ આવતું હોવાની ફરિયાદ છે નાગરિકોની. બીજી તરફ અધિકારીઓ કહી રહ્યા છે કે આ માત્ર ને માત્ર નવી ટેકનોલોજી છે, કોઈ વધારાનું ભારણ નથી આપવામાં આવ્યું. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, 7 સોસાયટીના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે તેમની? નરોડાની 7 જેટલી સોસાયટી છે કે ત્યાં સ્માર્ટ મીટર લગાવેલા છે અને તેનો વિરોધ છે તે લોકો કરી રહ્યા છે. તેમની સોસાયટીમાં જે સ્માર્ટ મીટર લગાવ્યું છે તેના કારણે જે મંથમાં જે બિલ આવતું હતું 1 સપ્તાહમાં આવી રહ્યું છે ને અને તેના કારણે જે સામાન્ય પરિવાર છે તે હેરાન પરેશાન થઈ રહ્યો છે. વિરોધ કરવા માટે નરોડાની જીઈબીની ઓફિસ છે તેની બહાર ધરણા ઉપર બેઠા છે. ગઈ રાતથી જ આ ધરણા ઉપર બેસી રહ્યા લોકો છે. આપણી સાથે પૂછીશું કેટલા ટાઈમથી આ સ્માર્ટ મીટર છે તે લગાવ્યા છે. જી, સૌપ્રથમ તો હું કલ્પેશ પરમાર, જનતા સેના ગુજરાતનો પ્રમુખ છું. આ જે સ્માર્ટ મીટર છે છેલ્લા 15 થી 20 દિવસથી લગાવેલા છે. સ્માર્ટ મીટરના નામે
ઉગાડી લૂંટ થતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. બંધ મકાનમાં પહેલાં 500 રૂપિયા જે બિલ હતું એ સ્માર્ટ મીટર લગાવ્યા પછી અઠવાડિયાનું 1700 રૂપિયા ઓન પેપર અમારી જોડે બિલ છે, જેનું 2250 બે મહિનાનું બિલ આવતું હતું એનું અઠવાડિયાનું 1900-1700 રૂપિયા બિલ આવ્યું છે. એટલે કહેવાનો મતલબ એવો થાય છે કે સ્માર્ટ મીટરના નામે કોઈ કે ખોટી રીતે પૈસા વસૂલવાની વાત ચાલતી હોય તેવું છે. 3 દિવસથી અહીંયા કન્ટિન્યુઅસ આંદોલન પર અમે બેઠેલા છીએ. રેડ એલર્ટની અંદર કહ્યું છે કે બપોરના 12 થી 5 દરમિયાન કોઈએ બહાર નહીં નીકળવું, પણ આટલી જો ગરમીમાં 45-47 ડિગ્રીમાં અહીંયા અમે જેન્ટ્સ નહીં બહેનો બાળકો સાથે અહીંયા આવ્યા છીએ, પણ આ જીબી કે તંત્રના પેટનું પાણી હલતું નથી. અમારી ફક્ત એક જ માંગણી છે કે તમે જો ગવર્મેન્ટ એવું કહી રહી છે કે આ પ્રાયોગિક ધોરણે અમે પ્રયોગ ગવર્મેન્ટ ઓફિસમાં કરીશું, તો પછી જ્યાં લગાવેલા છે એને હટાવવામાં તમને તકલીફ શું છે? ક્યાં પેટમાં દુખાય છે? તમે કોને બચાવવાનો પ્રયત્ન કરો છો, કાં તો કોની જોડે તમે કોન્ટ્રાક્ટ આપ્યો છો? આની પાછળનું જે ષડયંત્ર છે કે જે ગણિત છે અમને નથી સમજાતું. વત્તા અહીંયાના જે અધિકારી છે અમને ટેકનિકલ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ છે આ છે. હવે એમની જોડે જ પૂરતું નોલેજ નથી અને અમને શીખવાડી રહ્યા છે. તો વિથઆઉટ અવેરનેસ, વિથઆઉટ કોઈને પ્રિમાઇસીસમાં જતા પહેલાં ચેરમેન સેક્રેટરીને પૂછ્યું નથી અને આ લોકોએ પોતાની મનમાની પૂર્વક સ્માર્ટ મીટર લગાવીને પ્રજાને લૂંટવાના ધંધા ઊભા કરેલા છે. તમારી સોસાયટીમાં તમારી પરમિશન લઈને લગાવેલા છે કે પરમિશન વિધાઉટ લગાવેલા છે? તમારી ડિમાન્ડ શું છે? બેન, પરમિશન તો ચેરમેન, સેક્રેટરી તેમજ કમિટી મેમ્બરોની કોઈની પણ લેવામાં આવેલ નથી. અને જ્યારે અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા તો આ લોકોએ એવું અમને જાણ કરી કે અમે તમારી પરમિશન લીધી છે. જ્યારે અમે લોકો કાલે હલ્લાબોલ કર્યો ત્યારે આ લોકોએ એક્સેપ્ટ કર્યું અને અમને રિટર્નમાં લખીને આપ્યું છે કે અમે લોકોએ તમારી પરમિશન લીધી નથી. આ અમારી પાસે એક ડોક્યુમેન્ટેશન છે. બેન, ઘણી મહિલાઓ પણ છે, કારણ કે ઓછા પગારમાં આખું જે આવતો હોય છે તેમાંથી ઘર ચલાવતા હોય છે, અને એવા સંજોગોમાં તમારે જે સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલ આવી રહ્યા છે, કેટલું બિલ આવે છે અને કઈ રીતે મેનેજ કરી રહ્યા છે? અમારે પહેલાં 2 મહિનાનું 2000-1500 બિલ આવતું હતું. અત્યારે 7 દિવસનું અમારે કોઈને 3000, 2000 એટલું બિલ આવી રહ્યું છે. અમારા ઘર ખર્ચ 5000-10,000 રૂપિયા મળતો હોય, એનાની અંદર અમે 5-5 હજાર રૂપિયા બિલ ભરીએ તો અમે ઘર કેમ ના ચલાવીએ? અમારા છોકરાના ભણવાના ખર્ચા, પછી આ બીજા કોઈ ખર્ચા, આડા ખર્ચા હોય એમાં અમે ઘર ચલાવીએ કે અમે લાઇટ બિલો ભરીએ? અમે આ શું કરીએ? અત્યારે પબ્લિક અમે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે અમે શું કરીશું આગળ, પણ આ લોકો કોઈ અમને કોઈ જવાબ આલતા નથી. 3 દિવસથી અમે આમનામ બેસીએ છીએ, કોઈ અમને જવાબ આલતા જ નથી. શું ડિમાન્ડ છે? મીટર નીકળી જવા જોઈએ? ના, નીકળી જવા જોઈએ. કોઈ પણ સંજોગે સ્માર્ટ મીટર નીકાળો અને અમારું જૂનું મીટર આપો. સ્માર્ટ મીટર દૂર કરી અમને જૂનું મીટર પાછું આપો, જેનાથી અમારી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આખું. જે મહિને 10-10 હજાર રૂપિયા બિલ થાય, અઠવાડિયાનું 2000, મહિનાનું 10,000 બિલ થયું. અમે ઘર ચલાવીશું, મકાનના હપ્તા ભરીશું, બાળકોને ભણાવીશું, સામાજિક પ્રસંગોના ખર્ચા કરીશું કે પછી બિલ ભરીશું? સ્માર્ટ મીટર અમને નથી જોઈતું. સ્માર્ટ મીટર દૂર કરો, જૂનું મીટર પાછું આપો. દૂર કરો સ્માર્ટ મીટર છે તે દૂર કરો, જૂનું મીટર ફરી આપો તેવી માંગ સાથે જીએબીની ઓફિસ ઉપર ધરણા કરી રહ્યા છે. આભાર વિભુ જાણકારી આપવા માટે. તો જીબીની ઓફિસ બહાર ધરણા કરતા આજે સ્થાનિકો છે તેમની એક જ માંગ છે કે સ્માર્ટ મીટર દૂર કરવામાં આવે, કારણ કે 2 થી 3 મહિનામાં જે બિલ આવતું હતું તેના પૈસા તો તેઓ 1 સપ્તાહમાં જ ભરી ચૂક્યા છે. રાજ્યમાં અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પૂણાની વાત કરીએ તો અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરમાં 3 ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી. અમદાવાદમાં આવકવેરાના દરોડામાં મળ્યો દારૂનો જથ્થો. માધવ ખુરાના ગ્રુપ પર આઈટીની તપાસ ચાલી રહી હતી. તપાસમાં ગ્રુપ ડાયરેક્ટરના ઘરેથી દારૂનો જથ્થો મળ્યો છે. બિયરની 16, દારૂની 26 બોટલો મળી આવી. પાસ પરમિટ કરતા વધુ દારૂ હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે. દારૂનો જથ્થો મળી આવતા વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. તો ખુરાના ગ્રુપ પર આઈટીની ટીમ ત્રાટકી હતી બિનહિસાબી વ્યવહારને તપાસવા માટે, પરંતુ અહીં તો દારૂનો જથ્થો ઝડપાયો છે અને જેટલી પરમિટ હતી તેના કરતાં વધારે દારૂનો જથ્થો પકડાયો છે, જેના કારણે હવે પોલીસે એ દિશામાં પણ કાર્યવાહી આગળ કરવાની ફરજ પડશે. બિયરની 16, દારૂની 26 બોટલો મળી આવી છે. પાસ પરમિટ કરતાં વધુ દારૂનો જથ્થો અહીં મળી આવ્યો છે.
બુલેટિનમાં રોકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સાબરકાંઠાના ગામડી પાસે હાઈવે આખરે ખુલ્લો કરાયો છે. 2 કલાકથી વધુ સમય સુધી હાઈવે જામ રહ્યો હતો. પોલીસે ચક્કાજામ હટાવીને હાઈવે ખુલ્લો કરાવ્યો. હાઈવે પર 2 કલાકથી ટ્રાફિક જામ હતો. અકસ્માતમાં મોત બાદ સ્થાનિકોના દેખાવો થયા હતા. હિંમતનગર શામળાજી હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડી સળગાવી. ટોળાએ ડીવાયએસપીની ગાડીમાં આગચંપી કરી હતી. 3 થી 4 ગાડીઓના કાચ તોડી દેખાવ પણ કર્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. સ્થિતિ વકરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આખરે સમજાવટ બાદ આ જે લોકો હતા વિરોધ કરી રહ્યા હતા તેમને પાછા મોકલવામાં આવ્યા છે. લોકોની એવી પણ માંગ છે કે અહીં પુલ બનાવવામાં આવે. ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે. બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે. અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે. બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી. જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધુલિયા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. 7 લોકોને ઈજાઓ પહોંચી. ટામેટા ભરી જતી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો. ધુલિયાથી સુરત તરફ આ ટ્રક જઈ રહી હતી જેમાં 3 લોકોના મોત થયા છે અકસ્માત સર્જાવાના કારણે. 7 લોકોને ઈજાઓ પહોંચી છે અને તેમને પણ તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટામેટા ભરેલી આ ટ્રક જે એકાએક જ પલટી ગઈ જેના કારણે આ ભીષણ અકસ્માતમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ધુલિયા નેશનલ હાઈવે પરની ઘટના. તાત્કાલિક જ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસ પણ અહીં પહોંચી. ટામેટાનો જે જથ્થો છે તે પણ આપ જોઈ શકો છો. વેરવિખેર હાલતમાં ભીષણ અકસ્માતની ઘટના બની. ટ્રક પલટી જતા જ અકસ્માત સર્જાયો. 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે. ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર મહિલા વ્યાપારનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ. મહિલા વેપારીના પર્સમાં મૂકેલા 9,000 ચોરી કરી ટોળકી ફરાર થઈ. સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો કઈ રીતે મહિલા વેપારીનું પર્સ ચોરી કરી રહી છે મહિલા તેના પણ સીસીટીવી ફૂટેજ જુઓ. ચોરીની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ખંડેરાવ માર્કેટ પાસે જે મહિલા છે તે ફ્રૂટનું વેચાણ કરી રહ્યા છે અને તેના જ પર્સની ચોરી આ મહિલાએ કરી છે. આખી ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. મહિલાની નજર ચૂકવીને આ જે અન્ય મહિલા છે તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. પર્સની ચોરી કરી. સમાચાર નવસારીથી. ચીખલીના કલિયારા ગામે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ 7 થી વધુ દુકાનના તાળા તોડ્યા છે. રોકડ રૂપિયા માલસામાનની ચોરી કરીને તસ્કરો ફરાર થયા. સીસીટીવીના DVR પણ સાથે લઈને ફરાર થઈ ગયા. પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. તો રોકડ રૂપિયા માલસામાનની ચોરી તો આ તસ્કરોએ કરી જ પરંતુ સાથે સાથે સીસીટીવીના DVR પણ સાથે લઈ ગયા. આખી ઘટનાને લઈને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પણ આ તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ અહીં જે દુકાનો છે તેના વેપારીઓને ચિંતા વ્યાપી ગઈ છે.